નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત અને વિજ્ઞાનમાં પ્રકરણ 12 વિદ્યુત એનો બીજા તાસમાં વિષયવસ્તુનો પરિચય મેળવીશું. ગઈ વખતે આપણે વિદ્યુત પ્રવાહની વાત કરી. વિદ્યુત પ્રવાહ, હવે આ વિદ્યુત પ્રવાહ એની આપણે ચર્ચા વિગતે કરી કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વિદ્યુત ભારનો પ્રવાહ રચાવો જરૂરી છે. વિદ્યુત ભારનો પ્રવાહ મળવો જરૂરી છે. માત્ર વિદ્યુત ભાર હાજર હોય તો વિદ્યુત પ્રવાહ ઉદ્ભવી ન પણ શકે. વિદ્યુત ભારની હાજરી પૂરતી નથી, પણ જે વિદ્યુત ભાર વાહકમાં હાજર છે એનો પ્રવાહ બી રચાવો. તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની ગતિ, માનો કે આ એક તાંબાનો આડછેદ છે. હવે આ વસ્તુને આપણે પાણીના ઉદાહરણથી સારી રીતે સમજી શકાય. માનો કે અહીં પાણીનું ટાંકું છે, સાથે સાથે હું તમને પાણીનું ઉદાહરણ પણ સમજાવું છું. અહીં એક બીજી એની સાથે સમજો, આ એક વાહકતા છે. અહીં આગળ કેમિકલ છે, એક જ ટેબલ ઉપર સરખી ઊંચાઈએ મૂકેલા, એમ સમજવા. અને એને કોઈ નળીથી જોડી દો, વચ્ચે આપણે એનો વાલ્વ મૂકીશું. વાલ્વ અત્યારે ખુલ્લો હોય ત્યારે આ ભાગ સળંગ, વાલ્વ અત્યારે બંધ છે. માનો કે વાલ્વ નથી અત્યારે, આપણે વિચારીએ અને બંનેમાં પાણીની ઊંચાઈ આ એક જ ટેબલ ઉપર મૂકેલા છે, બંનેમાં પાણીની ઊંચાઈ પણ સરખી છે. આમાં પાણી છે, આમાં પણ પાણી છે, અને આ નળી ખુલ્લી છે. બંનેમાંથી આનું પાણી આમાં જઈ શકે છે, આનું પાણી આમાં જઈ શકે છે. એવી રીતે અહીં એક આડછેદ આપ્યો છે તારનો. આમાં જેવી રીતે પાણી છે એમાં આમાં વિદ્યુત ભાર છે. કારણ કે તાંબા જેવી ધાતુનો આડછેદ હોય તો એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગોળા પ્રમાણે છે. હવે તમે અહીં આ વસ્તુને સમજી શકો છો, કારણ કે આ વસ્તુ મૂર્ત છે, આ પ્રવૃત્તિને સમજી શકાય છે. વિદ્યુત તમારા માટે નવો કન્સેપ્ટ છે. એટલે અહીં તો એનો અર્થ એવો નથી કે પાણીના અણુ અહીંથી આ બીકરમાં નહીં જતા હોય કે આમાં. અત્યારે પાણીનો પ્રવાહ નથી રચાતો, બંનેમાં પાણીની સપાટી સમાન છે. માનો કે થોડા કલિલ કણો આમાં દેખાતા હોય તો કલિલ કણો કોઈ આમ જતો હશે, કોઈ આમ જતો હશે. પાણીનો પ્રવાહ રચાતો નથી, પણ પાણીના અણુઓ તો ગતિ કરતા રહે. પણ એ પાણીના અણુઓમાં કોઈ આ બાજુ ગતિ કરતો હશે, કોઈ આ બાજુ ગતિ કરતો હશે, કોઈ અંદર ચારે બાજુ ગતિ કરતા હશે. આ બીકરમાં અંદર ચારે બાજુ ગતિ. એટલે એક જગ્યાએ તો પ્રવાહ અનુભવાતો નથી. પાણીના, કારણ કે જેટલા પાણીના અણુ આ બાજુ જાય છે એટલા જ પાણીના અણુ આ બાજુ જાય છે, જેટલા ઉપર જાય છે એટલા નીચે જાય છે. એટલે પરિણામી પ્રવાહનું મૂલ્ય શૂન્ય થઈ. પણ અહીં આગળ જો આપણે એવી પરિસ્થિતિ કે થોડીક વાર માટે અહીં વાલ્વ બંધ કરી અને આ બીકરને પૂરું ભરેલું રાખી આપ્યું અને આ બીકરને ઓછું ભરેલું રાખી અને પછી અહીંથી જો વાલ્વ પર ખોલી દઈએ, આ માર્ગ સરળ કરીએ, તો તરત જ આપણને ખ્યાલ આવે છે કે આ સપાટી નીચે આવે છે, આ સપાટી ઉપર જઈ રહી છે. બંને સપાટી જ્યાં સુધી સરખી નહીં થાય ત્યાં સુધી આમાંથી પાણી સતત પ્રવાહ આ બાજુ રચાતો રહેશે.
એટલે કે પાણીનો પ્રવાહ આ દિશામાં મળે, આ બાજુથી આ બીકરમાંથી આ બાજુ. તમે નદીમાં પણ જુઓ, નદીમાં પણ એના ઊંચાણવાળા ભાગમાંથી સતત પાણી નીચાણવાળા ભાગમાં વહે છે. અને તળાવમાં તમે જુઓ, તળાવમાં શું હોય છે કે પાણી ભરેલું હોય છે, પાણીના અણુ તો ગતિ કરે છે, પણ જેવો નદીમાં પાણીનો પ્રવાહ દેખાય છે એવો તળાવમાં નથી દેખાતો. તો પહેલી જે પરિસ્થિતિ હતી કે જ્યારે પાણીની સપાટી બંનેમાં સરખી હતી ત્યારે એમાં તળાવ જેવી પરિસ્થિતિ છે. પાણીના અણુ ગતિ કરતા હોવા છતાં જે તળાવમાં પાણીનો કોઈ પ્રવાહ આપણે અનુભવી શકતા નથી કે હોતો નથી, એવી રીતે આમાં પણ સમાન સપાટી હશે તો પ્રવાહ નહીં હોય. પણ નદીમાં જે ઊંચાણવાળા ભાગમાંથી નીચાણવાળા ભાગ તરફ સતત પાણીનો પ્રવાહ વહે છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ નદી વહે છે, આપણે તળાવ વહે છે એમ નથી કહેતા, અહીં પ્રવાહ અનુભવાય છે. તો અહીં જ્યારે પરિસ્થિતિ ઉપર સપાટી ઊંચી છે, સપાટી નીચી છે, ત્યારે નદીની જેમ પ્રવાહ ઉપરથી પાણી તેની નીચાણ તરફ ગતિ કરે છે અને પ્રવાહ નદીમાં રચાય છે, જેવી રીતે નદીમાં પ્રવાહ. શું બન્યું આમાં? પ્રવાહ રચાવવા માટે શું પરિસ્થિતિ આપણે ઉદ્ભવી એ વિચારવાનું. પછી આગળ વાત. તો અહીં આગળ નદીમાં શું છે કે પાણી એની ઊંચાઈ ઉપરથી પાણીનો નીચાણ તરફ વહેવાનો ગુણ છે. એટલે કે અહીં પાણીની સપાટી ઊંચી છે, અહીં નીચી છે, ત્યારે અહીં વધુ દબાણ લાગે છે પાણી, અર્થાત વધુ દબાણ શેના કારણે લાગે છે? અહીં આગળ રહેલા પાણીના ઉપર, કારણ કે ઉપર રહેલા પાણીની અંદર સ્થિતિ ઊર્જા વધારે પ્રમાણમાં છે, ઊર્જા વધુ પ્રમાણમાં. જ્યારે અહીં એની સપાટી નીચી હોવાના કારણે અહીં આગળ જે પાણી છે આજુબાજુ એના ઉપર દબાણ ઓછું છે, અહીં દબાણ વધી જાય છે. એટલે વધારે દબાણ તરફથી પાણી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. પવનનું પણ એવી જ રીતે છે, જ્યાં ઘટ હવા થઈ જાય છે એ દબાણ વધારે કરે છે, પાતળી હવા તરફ ધસી જાય છે, તો પવનનો પણ પ્રવાહ છે, વાયુનો પ્રવાહ એના પવન એવી રીતે. તો સ્વાભાવિક રીતે પાણી એના વધુ દબાણ તરફથી નીચા દબાણ તરફ પાણીના અણુ, અને આ સંજોગોમાં મોટાભાગના પાણીના અણુ આ દિશામાં જ ગતિ કરતા હશે. જ્યારે પાણીના અણુઓમાં મેજોરિટી અણુઓ જે એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે પાણીનો પ્રવાહ રહે. તો અહીં આગળ વિદ્યુત ભારો આ તળાવની જેમ આમાં છે, પણ એની ગતિ ચારે બાજુ હોવાના કારણે વિદ્યુત ભારો નો પરિણામી પ્રવાહનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે, એટલે પ્રવાહ રચાતો નથી. હવે જો આ વિદ્યુત ભારોને અહીંથી કોઈ દબાણ આપીને એની ગતિ એક દિશામાં કરવામાં આવે અને બધા જ વિદ્યુત ભારોની જો ગતિ આ બાજુ હોય તો વિદ્યુત ભારોનો પણ પ્રવાહ રચાય. જેમ આડા આવેલા હતા એવા બધા જ વિદ્યુત ભારો જો એક જ દિશામાં ગતિ કરે તો આ વિદ્યુત ભારનો પણ પ્રવાહ રચાય અને આ વિદ્યુત ભારના પ્રવાહને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. હવે વસ્તુ એ છે કે વિદ્યુત પ્રવાહ રચાવવા માટે શું જરૂરી છે? જે વિદ્યુત પ્રવાહ રચાવવા માટે જે જરૂરી છે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનની અંદર વધઘટ હોવી જોઈએ. તો અહીં જેમ ઊંચાઈ ઊંચાઈનો તફાવત પાણીનો પ્રવાહ રચે છે, એવી રીતે અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત પ્રવાહ છે. અહીં ઊંચાઈના કારણે સ્થિતિના કારણે એમાં સ્થિતિ ઊર્જા રહે છે. અહીં આ પરિસ્થિતિ ઉત્પન્ન બેટરી કરે છે. અહીં બીકર આ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. અહીં બીકરમાં રહેલું પાણી આ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. તો વિદ્યુત સ્થિતિમાનને આપણે પહેલા તો સમજવું પડે કે વિદ્યુત સ્થિતિમાન શું છે. એક
બાજુ ઊંચું વિદ્યુત સ્થિતિમાન હોય, એક બાજુ નીચું વિદ્યુત સ્થિતિમાન હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય. એક બાજુ ઊંચું પાણીની સપાટી હોય, એક બાજુ નીચી હોય ત્યારે ઊંચાઈનો તફાવત રચાય અને ઊંચાઈના તફાવતને કારણે પાણીનો પ્રવાહ રચાય. એક બાજુ ઊંચું વિદ્યુત સ્થિતિમાન હોય, એક બાજુ નીચું વિદ્યુત સ્થિતિમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બને અને એ તફાવતના કારણે વિદ્યુત પ્રવાહ રચાય. બે એક જ જેવી વસ્તુઓ છે પણ આ આપણા અનુભવમાં આપણી વસ્તુઓ છે. આ અનુભવમાં આપણે વિચાર્યું નથી પણ આના સંદર્ભમાં વિચાર્યું. હવે આપણે આ વિદ્યુત સ્થિતિમાન છે શું? હવે આપણે એને એક વાત સમજીએ. માનો કે આ એક સરફેસ છે, એના ઉપર બે પરિસ્થિતિ વિચારો. એક તો આ બે ધન વીજભાર છે અથવા ઋણ વીજભાર છે, અર્થાત કે સજાતીય વીજભાર છે. બીજી એક પરિસ્થિતિ વિચારીએ જેની અંદર એક પ્લસ છે અને માઇનસ વીજભાર, ઋણ વીજભાર. હવે આપણને ખબર છે કે સજાતીય જે વીજભાર છે સ્વાભાવિક આકર્ષણ રહે અને વિજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષણ રહે. પ્રકૃતિનો ગુણ સમજો ને, મારી વાતને સમજો. પ્રકૃતિનો નિયમ, આખું વિશ્વનું અસ્તિત્વ જ આના ઉપર ટક્યું છે. પરમાણુનું અસ્તિત્વ જ એના ઉપર ટક્યું છે કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિવિધ પ્રકારના વીજભારો અને આ એનો ખેલ છે આખું વિશ્વ. એવી રીતે સજીવ સૃષ્ટિ પણ એનો ખેલ છે. સજાતીયતા હોય તે આકર્ષણ, સજાતીયતા હોય તો અપાકર્ષણ. સજાતીયતા હોય તો અપાકર્ષણ અને વિજાતીયતા હોય તો આકર્ષણ. આ બધા કાયદા કાનૂન એટલા માટે બનાવવા પડે. વિજાતીયતા હોય કે આકર્ષણ. તો અહીં શું પરિસ્થિતિ થાય કે અહીં આગળ સ્વાભાવિક અપાકર્ષણ રહેલું છે બે વીજભાર વચ્ચે, જ્યારે અહીં આકર્ષણ રહે છે. હવે આ સમજો એની બંનેની મૂળ પરિસ્થિતિ છે. તો આ મૂળ પરિસ્થિતિની અંદર આ વીજભારો દૂર તો સેલાઈ જશે પણ નજીક નહીં આવે કારણ કે અપાકર્ષણ છે, નજીક આવવું નથી. અપાકર્ષણ નથી, આકર્ષણ નથી. નજીક આવવા માટે એને કાર્ય કરવું છે, પણ આને લાવવા પડે સાદી ભાષા. અને આને આ તો નજીક આવી જશે, આકર્ષણ રહેલું છે. દૂર લઈ જવું હશે એમને તો કાર્ય કરવું પડે પોતાની મૂળ પરિસ્થિતિ. તો આવા કોઈ એકમ ધન વીજભાર શબ્દ પ્રયોગ Q = 1 કુલમ્બ. એકમ ધન વીજભારને તેના જેવા જ વિદ્યુતભારની નજીક લાવવા માટે અથવા એનાથી વિરુદ્ધ પ્રકારના વીજભારથી દૂર લઈ જવા માટે કાર્ય કરવું પડે. અને આ જે કાર્ય છે, માનો કે આ વીજભાર દૂર તો આસાનીથી જશે, આ વીજભાર નજીક આસાનીથી જશે. હવે આને ઉપાડીને મારે અહીં લઈ જવો છે તો એના ઉપર કાર્ય કરીને લઈ જવું પડશે, બહારથી પ્રેશર આપવું પડશે. બરાબર, એ પ્રેશર અર્થાત તે કાર્ય કરવું પડશે, ફોર્સ આપવો અને એને અહીં પકડી રાખવું પડશે. તો એ કાર્ય એની સ્થિતિ બદલી, અર્થાત એ સ્થિતિ બદલવા માટે ઊર્જાને આપણે નાખવી પડે અને એ ઊર્જા સ્થિતિ ઊર્જાના રૂપમાં એમાં સંગ્રહ પામે. પછી એ ઊર્જા જ્યારે મુક્ત થાય એટલે આસાનીથી પછી એ પોતાની મૂળ સ્થિતિમાં આવે. તો આ કાર્ય
સજાતીય વીજભારને નજીક લાવવા માટે સજાતીય વીજભારને એકબીજાને નજીક લાવવા માટે અથવા વિજાતીય વીજભારને એકબીજાથી દૂર લઈ જવા માટે વિદ્યુત ભાર ઉપર કાર્ય કરવું. તો એકમ ધન વીજભારને અનંત અંતરે, જુઓ અહીં અનંત અંતર શબ્દ શું? વિદ્યુત ભાર અતિ સૂક્ષ્મ છે, પરમાણુ પણ અતિ સૂક્ષ્મ છે. તો એ આની અંદર 1 સેન્ટીમીટર નું અંતર પણ અનંત અંતર ગણાય. તો વિરુદ્ધ પ્રકારના વીજભારને, કોઈ પણ વીજભારને એના જેવા જ વીજભારથી નજીક લાવવા કે એનાથી વિરુદ્ધ પ્રકારના વીજભારથી દૂર લઈ જવા કાર્ય કરવું પડે. એકમ વીજભારને અનંત અંતરે લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. આ બિંદુ આગળ, અને એ વિદ્યુત સ્થિતિમાન એટલે એની અંદર આ અહીં આવી ગયું ત્યારે એમાં રહેલી સ્થિતિ ઉર્જા. હવે અહીં આપણે સ્થિતિ ઉર્જા આ વિદ્યુત ભાર પર ચલો અહીં આવી ગયું એટલે એ કાર્ય માનો કે 10 અથવા 12 એકમ આપણે કરવું પડે. અહીં કોઈ કાર્ય કરવું નથી પડતું, શૂન્ય. તો અહીં બંનેની ઉર્જામાં એક પ્રકારનો તફાવત રચાય અને આ તફાવત એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એકમ ધન વીજભારને અનંત અંતર સુધી લઈ જવા પડતા કાર્યને તે બિંદુ આગળનું તે વીજભારનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો આ કાર્ય બેટરી કરે છે. હવે બેટરી તો જોઈએ, બેટરીમાં ધન વીજભાર અને ઋણ વીજભાર બે ટર્મિનલ હોય, ગાડીઓમાં હોય એક પ્લસ અને માઇનસ. એકનું વિદ્યુત સ્થિતિમાન 0 હોય, બીજાનું 12 હોય. તો આ બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 V બરાબર V1 V2 માઈનસ V1 ઇઝ ઇક્વલ ટુ 12 માઈનસ 0 બરાબર 12. આ 12 વોલ્ટની બેટરી કહેવાય. અને આ વિદ્યુત સ્થિતિમાનના કારણે એક બાજુથી વિદ્યુત ભારોને સતત બીજી બાજુ તરફ વાહકમાં ગતિમાં રાખે છે. અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે આપણે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. તો હવે જુઓ, આમાં આપણે મૂળ પરિસ્થિતિ વાંચી કરવું પડતું કાર્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે સમજીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય. મેં હમણાં સમજાય કે અહીં આગળ આ વીજભાર ઉપર કાર્ય કર્યું, કશું કર્યું નથી, એટલે બરાબર 0 V1 બરાબર આ વીજભાર અહીંથી અહીં લાવ્યા છે, એના ઉપર આપણે કાર્ય કરવું પડ્યું. V2 બરાબર 12. તો અહીં જે કાર્ય કરવું પડ્યું, ટોટલ કાર્ય એ કરવું પડતું કાર્ય ભાગ્યા કેટલા વિદ્યુત ભાર ઉપર કાર્ય કરવું એ વિદ્યુત ભાર. તો આ સૂત્ર થયું વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું. આ સૂત્ર થયું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કરવું પડતું કાર્ય W ભાગ્યા Q. હવે વિદ્યુત સ્થિતિમાનનો એકમ, તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ એલેક્ઝાન્ડર વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં વોલ્ટ છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ જુઓ, અહીં શું એકમ થશે? તો કાર્યનો એકમ તો વોલ્ટ, આ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. એલેક્ઝાન્ડર વોલ્ટા ઇટાલીનો, બરાબર. એલેક્ઝાન્ડર વોલ્ટા કરવું પડતું કાર્યનો એકમ છે જૂલ ભાગ્યા વીજભારનો એકમ છે કુલમ્બ.
વોલ્ટ બરાબર V બરાબર જૂલ ભાગ્યા કુલમ. આ વોલ્ટ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ કે વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ પણ છે અને જૂલ ભાગ્યા કુલમ પણ છે. બરાબર, બંને એક જ છે. એટલે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલ ભાગ્યા કુલમ. હવે આના ઉપરથી તમારે વોલ્ટની વ્યાખ્યા આપની છે કે 1 વોલ્ટ એટલે કેટલા? 1 વોલ્ટ એટલે કેટલા? તો જુઓ, એ પણ ગોખવાનું નથી. 1 વોલ્ટ એટલે કેટલા? જ્યારે તમારે v નું મૂલ્ય 1 કરવું હોય ત્યારે તમારે w નું મૂલ્ય પણ 1 મૂકવું પડે, 1 જૂલ, અને q નું મૂલ્ય પણ 1 મૂકવું પડે, 1 કુલોમ. બરાબર, w નું મૂલ્ય પણ 1 મૂકો તમે, q નું મૂલ્ય પણ 1 મૂકો તો 1/1 બરાબર 1 વોલ્ટ થાય. ક્યારે 1 વોલ્ટ ક્યારે થશે? જ્યારે w અને q બંનેની કિંમત તો 1 એકમ મૂકીએ ત્યારે. તો ચલો હવે આના ઉપરથી તમે 1 વોલ્ટની વ્યાખ્યા લખી શકો કે 1 કુલોમ વીજભારને અનંત અંતર સુધી ખસેડવા માટે કરવું પડતું કાર્ય સ્થાનાંતરિત કરવા કરવું પડતું કાર્ય 1 કુલમ જેટલું હોય તો સ્થાનાંતરિત કરી જે બિંદુએ વીજભારને મોકલ્યો છે, એકમ વીજભાર જે જગ્યાએ છે એ બિંદુ આગળ 1 કુલમ હોય તો તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ છે એમ કહેવાય. સમજાયું? હવે દાખલા તરીકે આ તમે પ્લસ છે એના નીચે અહીં માઈનસ હતું, ઋણ વીજભાર હતું, એને અહીંથી લઈને અહીં ખસેડવા માટે તમે જે કાર્ય કર્યું તો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જો આ એકમ વીજભાર હશે, એક કુલમ જેટલા વીજભારને અહીંથી અહીં લઈ જવા માટે જો 1 જૂલ કાર્ય કરવું પડ્યું તો સમજો કે એ જગ્યાનું વીજ સ્થિતિમાન 1 વોલ્ટ છે એમ કહેવાય. બરાબર, તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે એટલો પ્રવાહ, જેમ પાણીની અંદર જેમ ઊંચાઈ વધારે એમ પાણી ફાસ્ટ, નદીમાં જેટલો ઢાળ વધારે નદીનો પ્રવાહ ફાસ્ટ, ઢાળ ઓછો કરતા જઈએ નદીનો પ્રવાહ થોડો ઓછો થાય. એકદમ સમતલ જમીન ઉપર નદીનો પ્રવાહ બિલકુલ ધીમે, સામાન્ય ઊંચાઈમાં સામાન્ય પ્રવાહ, અને સમતલ સપાટી પર પાણી તળાવની જેમ. તો જેવી રીતે વિદ્યુત જેમ ઊંચાઈ વધે એમ પાણીનો પ્રવાહ વધે, દબાણ વધે, અહીં પાણીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દબાણ વધે એમ પાણીનો પ્રવાહ ફાસ્ટ. પવનમાં પણ એવું છે, વાયુનું દબાણ વધુ હોય અહીં ઓછું હોય તો પવનનો પ્રવાહ વધે, જેમ દબાણ વધે પવન ફાસ્ટ. ઘણી વખત બહુ ઝડપી પવનો ફૂંકાતા છે, એનું કારણ આ છે કે હવાના દબાણનો તફાવત મોટો સર્જાયો છે. તો એવી રીતે વિદ્યુત સ્થિતિમાન જેટલું ફાસ્ટ વધારે એટલો જ પ્રવાહ વધારે વર્તાય. જેટલું બેટરીની અંદર જેટલી વોલ્ટ વધારે એ બેટરી વિદ્યુત પ્રવાહનું વહન વધારે સારી રીતે કરશે. તો વાહકમાં વિદ્યુત પ્રવાહ મોટો રચાવો તો વિદ્યુત સ્થિતિ, તો એનો અર્થ એ થયો કે બંને સમપ્રમાણમાં છે. જો એટલે વધારશો તો બીજું વધશે, એટલે ઘટાડશો તો બીજું ઘટશે. તો એ હવે પછીના પીરિયડમાં આપણે ઓહમના નિયમ તરીકે ભણીશું, અને એ પહેલા આવતા પીરિયડમાં આપણે કેટલીક બેટરીઓની સંજ્ઞા અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે બેટરીની સંજ્ઞા
વિદ્યુત ભારને અહીંથી અહીં સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ગણો. તો આપણું આ સૂત્ર છે E બરાબર W ભાગ્યા Q. 12 પોઈન્ટ છે એટલે બીજી જગ્યાએ 12 કરવું પડતું કાર્ય ગણો. Q બરાબર 2. તો W બરાબર કરવું પડતું કાર્ય બરાબર 24 જૂલ. આ સિમ્પલ સૂત્ર છે. હવે થોડી બેટરીની સંજ્ઞાઓ છેલ્લે બતાવી દઉં છું. તમે યાદ રાખો, જો વિદ્યુત કોષ માટે વિદ્યુત કોષ એક નાની બેટરી છે, ખૂબ ઓછો વીજ પ્રવાહ આપતી બેટરી. અહીં મોટી લીટી, અહીં નાની લીટી. મોટી લીટી એટલે દળની વાત, પ્લસ માઇનસ. વધારે વિદ્યુત કોષો ભેગા કર્યા હોય તો બેટરી થાય, બરાબર. તો આવી રીતે એને બેટરી કહેવાય. 4-5 માનો કે 1.5 વોલ્ટનો આપણે પાવર આવે ઘરે નાનો ઘડિયાળ માટે, પણ એવા 4 ભેગા લાઈન જોડ્યા હોય તો 1.5 ગુણ્યા 4 6 વોલ્ટ, બરાબર. તો એને બેટરી કહેવાય. પછી આપણે લાઇટની અંદર સ્વિચ બોર્ડમાં આપણે વાયર જે નાખીએ છીએ એને પણ બેટરી. તો એ વધારે વિદ્યુત સ્થિતિમાં પ્લસ માઇનસ આ બેટરીની સંખ્યા. બેટરીમાં પણ ચલિત બેટરી આવે, તમે વીજ ભારને વધઘટ કરી શકો. તો ચલિત બેટરી માટે માત્ર આવું, ચલિત બેટરી માટે આ ખ્યાલ આવ્યો. પછી કળ અથવા પ્લગ અથવા આપણે સાદી ભાષામાં સ્વિચ કહીએ. સ્વિચ બે પ્રકારની, એક તો આ પ્રકારની, આ ખુલ્લી છે, અહીં તમે દબાવશો એટલે આટલા જઈ જશે એટલે બંધ થઈ જશે. અથવા એક આ પ્રકારની પ્રયોગશાળામાં આપણે આ બંધ છે, આ ટાઈપનું વાહક અંદર મૂકી દો એટલે આ ચાલુ થઈ જશે, કરંટ પસાર થઈ જશે, વચ્ચે થઈ જગ્યા છે ખુલાઈ, બરાબર. આ લઈ લો એટલે બંધ થઈ જાય. તો આ પ્રકાર અને કળ પ્લગ સ્વિચ જે કોઈ પછી તારનું જોડાણ કરવું પડે. બે તારને એકબીજા સાથે જોડવા હોય તો તારનું જોડાણ, પણ બંને તાર એકબીજા ઉપરથી આવે છે જોડાણ નથી થતું, તો આ ટાઈપ જોડાણ બતાવતું નથી. જોડાણ વગરના એકબીજાના ઉપરથી પસાર કરેલા તાર, બરાબર છે. હવે બલ્બ, વિદ્યુત બલ્બ તો તમે આ ટાઈપનું બલ્બ બતાવીશ, બરાબર. વિદ્યુત બલ્બ. પછી અવરોધ અથવા અવરોધકતા, કોઈ એવી વસ્તુ છે કે જે અવરોધ ધરાવે છે, તો આ ટાઈપ. અચ્છા, ચલિત અવરોધ માટે તમારે વાપરવું હોય, અવરોધનું મૂલ્ય વધારે કે ઘટાડી શકાય એવો કોઈ તાર વાપરવો હોય, એના માટેની નિશાની આ છે. સૌથી મહત્વનું છે એ મીટર અને વોલ્ટમીટર. સૌથી મહત્વનું, ચલો એ મીટર માટે, એ મીટર શું માપે છે? વિદ્યુત પ્રવાહ માપે છે. એની સંજ્ઞા અંદર એ લખેલું છે. અને વોલ્ટમીટર શું માપે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે, બે છેડા વચ્ચે. એમાં તમારે V લખેલું હોય છે. મીટરમાં પણ એક પ્લસ છેડો હોય, એક માઈનસ હોય, એક પ્લસ હોય, એક માઈનસ. તો એ મીટર વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર જેની સંજ્ઞા આવી છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા વોલ્ટમીટર જેની સંજ્ઞા આવી છે. હવે આ બધી સંજ્ઞાઓ